મારું નામ સોનલબા છે, હું વેટ લોસ કરવા આવી હતી. મેં અહીંયા આવીને 15 કિલો વજન ઘટાડ્યો છે, 80 કિલો 81 કિલો લઈને આવી હતી. સાથે સાથે બોનસ રિઝલ્ટ મને બહુ સરસ મળ્યા છે. પીસીઓડી માં ટાઈમે નહોતું, કોઈ 1.5-2 મહિનો એમ વહી જતા હતા, એ ટાઈમે થઈ ગયું. પાણીમાં જાગું ને હવારે તો મને પાણી ન મંડાતી, પાણી હાટું પીન, અને અત્યારે તો મને એટલી સરસ પાણી મળે ને જાગીને તરત પાણી મંડાઈ જાય છે. ગોઠણનો તકલીફ હતી, વાળની, સ્કિનમાં બધી રીતે સરસ છે. મને રિઝલ્ટ બહુ સરસ મળ્યું છે અહીંયા આવી. હજી તો મારી જર્ની શરૂ જ છે. તો બહુ મજા આવે છે આમાં, એનર્જી બહુ સરસ રહેશે કામ કરવાની. યસ, 80 કિલો વજન સાથે આવ્યા હતા, તો હવે ક્યાં સુધી જવું છે? આઈડલ વેટ ઉપર જવાનું છે. આઈડિયલ વેટ, અમેઝિંગ. અને બીજું કે અહીંયા તમને કોઈ એવી વસ્તુ હતી કે સોનલબા તમે આ ન ખાતા, પેલું ન ખાતા, પ્રસંગમાં ન જતા, પ્રસંગમાં જાવ તો ન ખાતા, એવી કઈ વસ્તુ હતી અહીંયા? એવું નથી, મેં અહીંયા આવીને આ વસ્તુ નથી ખાધી. એમ બધી વસ્તુ ખાતા પીતા, 5 ટાઈમ ખાતા પીતા મેં વેટ લોસ કર્યો છે અહીંયા આવીને. એવું નથી મેં આ વસ્તુ ભૂખ્યા રહીને નથી કર્યો, 5 ટાઈમ ખાતા પીતા કર્યો છે. યસ, ટૂંકમાં અહીંયા આવીને તમે ખાતા પીતા શીખ્યા, બરાબર ને? ખાતા પીતા વજન ઘટાડ્યો છે. અને લાગે છે હવે આ વજન ભવિષ્યમાં ક્યારેય વધશે? લોકો એવું કહેતા હોય કે ભાઈ આ તો કરીએ ત્યાં સુધી પછી વધી જાય. નહીં, શક્ય જ નથી. અમે બધી ટ્રાય કરેલી છે, જેટલું જમીએ છીએ કાંટા ઉપર ચડીએ તો એનો એ જ વજન રહેશે. અરે વાહ, એ પણ કરો છે આ વસ્તુમાં 100% રિઝલ્ટ છે. આવું કે નહીં મળે, માણસો કરીને આમાં આવે છે. સાચી વાત છે, બધું કરીને અહીંયા આવે છે હે ને, થાકીને આવીને બધું અહીંયા આવે છે, પણ અહીંયા નથી વજન વધતો. ઉતાર્યા પછી વજન નથી વધતો. મને એકવાર વિશ્વાસ આવવો જોઈએ.